નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જે વિષય બાબતે વાત કરવાના છે એ વિષય આ દેશમાં 10% લોકોને નથી સ્પર્શતો, 90% લોકોને સ્પર્શે છે. આ એ 10% લોકો છે કે જેમની પાસે 90% સંપત્તિ છે દેશની, એટલે સ્વાભાવિક રીતે એમને આ વિષય નથી સ્પર્શતો. 90% લોકો એવા છે કે જેમના વચ્ચે 10% સંપત્તિ વહેંચાયેલી છે. એમાં પણ 10% એવા છે કે એ 90% માંથી 90% સંપત્તિ એમની પાસે છે. બાકીના લોકો પાસે મધ્યમ વર્ગ, જેને આપણે કહીએ છીએ મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને ત્યાર પછીનો વર્ગ, એને બે છેડા કઈ રીતે ભેગા કરવા એની મથામણમાં જીવન ગુજારવાનું હોય છે. આખું જીવન જ ક્યાંક ને ક્યાંક જુગાડ કરવામાં જતું રહે છે. કઈ રીતે મહિનો પૂરો કરીશું, મકાન માલિકને ભાડું આપવાનું છે, દીકરા કે દીકરીની ફી ભરવાની છે, ડોક્ટરનું બિલ બાકી છે, કરિયાણાવાળો ઉઘરાણી આવશે. ગૃહિણીઓની આ મથામણ અને ઘટતી જતી આવક, પેન્શનની આવક એ વ્યાજના દર ઘટતા જાય એટલે ઘટતી જાય, એટલે પેન્શનરોની પણ આ મૂંઝવણ, ભાવ વધે છે, આવક ઘટે છે, કઈ રીતે પૂરું કરીશું. અને વૃદ્ધાવસ્થા છે એટલે દવાના ખર્ચાઓ પણ વધે છે, કોઈ વીમા કંપની વીમો લેતી નથી. આ પરિસ્થિતિમાં જે મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને સમાજનો ગરીબ વર્ગ, જેને કહીએ છીએ ગરીબીની રેખા નીચે જીવતો વર્ગ, એ અનેક આપદાઓ વચ્ચે પણ ભગવાન ભરોસે જીવી રહ્યા છે. આ દેશમાં આટલું બધી અસમાનતા છે અને આમ છતાં પણ કોઈ એની, જેને રિએક્શન કહેવાય, પ્રતિક્રિયા નથી આવતી. એનું મૂળ કારણ આપણે ભાગ્ય આધારિત જીવવાવાળા છે. પેલો સુખી છે તો એનું નસીબ સારું છે, હું દુઃખી છું તો મારા નસીબમાં આવું લખાયેલું છે. આ નસીબ આધારિત અને ઈશ્વર આધારિત વ્યવસ્થામાં આપણે ફેટાલિસ્ટ એટલે નસીબવાદી થઈ ગયા છે. અને એ પરિસ્થિતિમાં આજે એક એવી પરિસ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, કોરોનાના કેર વચ્ચે વધી રહેલી મોંઘવારીનો દર લોકોનો દમ કાઢી રહ્યો છે. ખાદ્ય ચીજો, ક્રૂડ, તેલ અને ઉત્પાદિત ચીજોની કિંમતમાં વૃદ્ધિના પગલે એપ્રિલ 2021માં જથ્થાબંધ ફુગાવાનો દર 10.49% એટલે 10.5%ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ આ મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં 3.1%નો વધારો નોંધાયો હતો. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચ 2021માં 7.39% હતો. ગયા વર્ષે એટલે કે એપ્રિલ 2020માં જથ્થાબંધ ફુગાવાનો દર -1.57%ની સપાટી હતો. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ, મિનરલ ઓઇલ એટલે કે પેટ્રોલ ડીઝલના કારણે વસ્તુઓની જથ્થાબંધ કિંમતમાં વધારો થઈ રહ્યો છે. બાબુઓને આ સમજણ પડે છે. જો આપણે કહીએ છીએ કે સરકારી તંત્ર સંવેદનશીલ નથી, પણ કેટલી બધી સંવેદનશીલતા છે. ભાવ આના કારણે વધી રહ્યો છે, એ એમની પાસે એની સમજ છે. પણ 2 ટંકનું પેટીયું પૂરું કરવા મથતા માણસે શું કરવાનું એની એમની પાસે સમજ નથી, કારણ કે એમને પરિસ્થિતિમાંથી પસાર નથી થવું પડતું. એટલે મંત્રાલયના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં વાસ્તવિક મોંઘવારીનો દર 4.83% હતો. માર્ચમાં 2.56% વધી 7.39% પહોંચ્યો. ફેબ્રુઆરીની સરખામણીએ એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 5.56% વધીને 10.49% પર પહોંચી ગયો છે. જોકે માર્ચ અને એપ્રિલના આંકડા કામ ચલાઉ એટલે કે પ્રોવિઝનલ છે, ટકાઉ નથી. આમાં વધારો ઘટાડો ભૂલચૂક લેવી દેવી. આ બંને મહિનાના જથ્થાબંધ મોંઘવારીના દરના વાસ્તવિક આંકડાઓ પછીથી બહાર પાડવામાં આવશે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ સુનિલ કુમાર સિંહાના જણાવ્યા અનુસાર એપ્રિલ 2021ના ફુગાવામાં પ્રાથમિક જરૂરિયાતની ચીજો, ઈંધણ, વીજળી અને ઉત્પાદિત ચીજોમાં જોવા મળેલ ફુગાવાના કારણે નોંધપાત્ર અસર જોવા મળી છે. કઈ વસ્તુ કેટલી મોંઘી થઈ જરા જોઈ જોઈએ. દર્શક મિત્રો, કઈ વસ્તુ કેટલી મોંઘી થઈ એ તરફ જરા નજર રાખી લઈએ તો પ્રોટીનયુક્ત ચીજો જેવી કે ઈંડા, મીટ, માછલી, એમાં
10.88% ફુગાવો છે, કઠોળમાં 10.74% છે, ફળોમાં 27.43% છે, દૂધમાં બહુ નથી વધ્યા ભાવ 2.04% છે, પ્રાથમિક જરૂરિયાતની ચીજો 10.2% છે, ઈંધણ વીજળી 20.9% અને ઉત્પાદિત ચીજોમાં 9%ની ભાવ વધારો છે. ખાદ્ય તેલોમાં ગત વર્ષની સરખામણીએ લગભગ બમણો ભાવ જોવા મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓએ આ મહિનામાં 10 વખત ઈંધણના ભાવમાં વધારો કર્યો છે, જેની અસર એમના બેલેન્સ શીટમાં શું દેખાય છે તે આપણે ચર્ચા દરમિયાન જયેન્દ્રભાઈ પાસેથી જાણીશું. કાચા માલોની કિંમતોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વૈશ્વિક કોમોડિટીની કિંમતોમાં વૃદ્ધિ પણ ચિંતાનું કારણ છે. વર્ષના બાકીના ગાળા દરમિયાન કોવિડ-19 ઇન્ફેક્શન, સ્થાનિક લોકડાઉનની સ્થિતિ જેવા પગલાંને કારણે પુરવઠા ચેઇન તથા લોજિસ્ટિક્સની સ્થિતિ કેવી રહેશે તેની ઉપર મોટો આધાર રહેશે એવું આરબીઆઈના ગવર્નરનું કહેવું છે. ગવર્નર સાહેબ પણ આ પ્રમાણે કહે છે. તો બીજી બાજુ કોરોના સંક્રમણનો બીજો તબક્કો બેકાબુ બનતા તેને અંકુશમાં રાખવા અમલી બનાવેલ લોકડાઉન સહિતના જરૂરી અન્ય પ્રતિબંધોને કારણે લોકોની, ખાસ કરીને રોજનું કમાઈને રોજનું ખાતા લોકોની આવકમાં ઘટાડો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2021માં જ દેશમાં 75 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી. લોકોની આવક જ નહીં હોય તો વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં પણ મંદી આવવી નક્કી હતી, જેના કારણે અર્થવ્યવસ્થાની મંદી ઉપરાંત લોકોના ઉદ્યોગ ધંધા પણ ઠપ થઈ ગયા છે. ખાસ કરીને જેની આગળ નાનો લાગે છે એની પનોતી બેઠી છે. નાનો વેપારી, નાનો ઉદ્યોગપતિ, નાનો કારોબારી, નાનો સર્વિસ પ્રોવાઈડર, નાનો દુકાનદાર, નાનો શબ્દ લાગ્યો નથી કે ગયો નથી. અત્યારે નાના શબ્દનું નિકંદન નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિમાં નાનાઓ જીવી રહ્યા છે. આર્થિક ગતિવિધિઓની જીવાદોરી સમાન ગુજરાતના રિટેલ વેપારીઓ આંશિક લોકડાઉનના દોરમાં આર્થિક ભીંસમાં મુકાયા છે. ખાસ કરીને નાના વેપારીઓ પાસે હવે મૂડી રહી નથી. ગયા વર્ષે લાગેલા લોકડાઉનના મારમાંથી ધીરે ધીરે તેઓ બહાર આવી રહ્યા હતા. ત્યાં ફરી પ્રતિબંધો લાગુ કરાતા આવકો શૂન્ય થઈ છે, સામે ખર્ચાઓ યથાવત રહ્યા છે. આજે એક એમને થોડીક રાહત થાય એવા સમાચાર આવ્યા છે કે હવે દુકાનો સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ચાલો, ભાગતા ભૂતની લંગોટી મળે તો એ પણ હંમેશા ફાયદો છે. એટલે આ એક રાહતના સમાચાર છે, એમાં કોઈ જ ના નથી. હાલમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાછળ જ મોટાભાગે ખર્ચ કરતા હોવાથી જ્વેલરી, ટૂર ટ્રાવેલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, કટલરી, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓટો સ્પેર પાર્ટ્સ, મોબાઈલ માર્કેટ, કાપડ માર્કેટના વેપારીઓની આવક તળિયે પહોંચી છે. હોટેલ, રેસ્ટોરાં, મલ્ટીપ્લેક્સ સાથે સંકળાયેલા લોકો બેરોજગાર બન્યા છે. આપણે ગુજરાત સમાચાર ટેલિવિઝન ચેનલ પર જ આની ચર્ચા કરી હતી. જો કે એ સમય જે પણ જે પરિસ્થિતિ હતી એના કરતાં આજે પરિસ્થિતિ વધારે બગડી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર દેશમાં બેરોજગારીનો દર વધીને 14.45%એ પહોંચ્યો છે. એટલે નોકરી મેળવવા લાયક માણસોમાંથી દર 6 માણસે 1 માણસ બેકાર છે, જે છેલ્લા 49 સપ્તાહની ઊંચામાં ઊંચી સપાટી છે. સીએમઆઈ મુજબ ગ્રામ્ય વિસ્તારોની તુલનાએ શહેરોમાં બેરોજગારી ઝડપી વધી છે. લોકડાઉન તેમજ અન્ય પ્રતિબંધોને કારણે લોકોની આવક પર મોટો ફટકો પડવાથી બેરોજગારીમાં મોટો વધારો થયો છે. ગ્રામ્ય રોજગારી એ હજુ પણ કૃષિ અર્થવ્યવસ્થા પર આધારિત છે, એટલે શહેરોમાં જે આ ફટકો પડ્યો છે એના પ્રમાણમાં ગ્રામ્ય અર્થતંત્રમાં ઓછો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતિની સૌથી વધુ અસર શ્રમિક અને નીચલા મધ્યમ વર્ગ પર થવા પામી છે. આવકમાં ઘટાડો તેમજ રોજગારી ગુમાવવાને કારણે ખાવાના પણ આ લોકોને ફાંફા પડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં આવી સમસ્યાઓનો સામનો કરતા 3.5 કરોડ શ્રમિકો તેમજ અન્ય લોકોએ તારીખ 1 એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં 1 એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં તેમના પ્રોવિડન્ટ ફંડમાંથી 1.25 લાખ કરોડ રકમ ઉપાડી લીધી છે. આ રકમ વર્ષ 2019-20ની તુલનામાં રૂપિયા 81,000 કરોડની તુલનામાં ઘણી વધારે છે. આમ કોરોના સંકટ વચ્ચે લોકોની આવક ઘટી છે, બેરોજગારી વધી છે, મોંઘવારી વધી છે. પ્રોવિડન્ટ ફંડમાં જેમાં મહદઅંશે લોકો પોતાના
નિવૃત્તિ માટેની જોગવાઈઓ રાખતા હોય છે, મરણ મૂડી રાખતા હોય છે, એમાંથી 1.25 લાખ કરોડ ઉપાડી લેવામાં આવે એ નાની સૂની વાત નથી. દેશમાં 90% લોકો એવા છે કે જેમનો જીડીપીમાં ભાગ માત્ર 10% છે. આ લોકો એટલે પ્રોફેસર CK પ્રહલાદ, જેમને બોટમ ઓફ ધ પિરામિડ કહે છે, તે મધ્યમ વર્ગનો નીચેનો ભાગ અને ગરીબો. આ લોકોને માટે રોટી, કપડા ઓર મકાન 3 પાયાની જરૂરિયાતમાંથી પહેલી પેટનો ખાડો પૂરવા માટે જરૂરી રોટલો ને શાક, એમાંથી શાક પણ ઘણાને નસીબ નથી હોતું. મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગની દશા સૌથી ખરાબ છે. ગરીબો તો કેન્દ્ર અને રાજ્ય સરકાર રાહતનું પેકેજ આપે છે. આવું પેકેજ આપવું જ જોઈએ, હજુ પણ વધારે આપવું જોઈએ એવું વ્યક્તિગત રીતે મારું માનવું છે. પણ મધ્યમ વર્ગની ગૃહિણીને આજે ઘર ચલાવવું વધુ ને વધુ મુશ્કેલ બનતું ચાલ્યું છે. ધણીએ કાં તો નોકરી ગુમાવી છે અથવા એના પગારમાં કાપ આવ્યો છે. આ પરિસ્થિતિમાં વધતી જતી મોંઘવારી એને માટે રોજ રોજ નવી સમસ્યા ઊભી કરે છે. મધ્યમ વર્ગ માટે અમુક રીતની રહેણી કરણી, રિવાજો, વ્યવહારો એ અળબોથ મારીને ગાલ રાતા રાખવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ કે આ ક્યાં જઈને અટકશે, મોંઘવારી ક્યાં લઈ જશે, શું થશે, કયા પરિબળો છે જે મોંઘવારીને પોષે છે, એ પરિબળોને કેમ અટકાવી નથી શકાતા. આ બધી જ બાબતોની તલસ્પર્શી ચર્ચા કરીશું આજે એક એવી નિષ્ણાત પેનલ પાસે કે જેની પાસે વિશદ અનુભવ છે, સીધું ક્ષેત્રીય પરિસ્થિતિનું જ્ઞાન છે, એકેડેમિકલી એટલે કે એક અભ્યાસુ તરીકે સ્પષ્ટ મત અને આંકડાઓને કઈ રીતે જોવા અને એમાંથી કઈ રીતે તારણો કાઢવા એની સમજ છે. આ બધી જ બાબતો સાથે આપણે આજે એમની ચર્ચા કરી રહીશું. એ ચર્ચાની શરૂઆત આજે કરવી છે મારે. આપણા ત્યાં સ્ત્રી દાક્ષિણ્ય અને સૌજન્ય એ એક આપણી સંસ્કૃતિનો ગુણ છે હિમાનીબેન, એટલે શરૂઆત આપથી કરીશું. આ પરિસ્થિતિમાં આપ એક અર્થશાસ્ત્રી તરીકે, એક ગૃહિણી તરીકે આપનો અહીંયા બેવડો રોલ છે. પેલા અમારા મોટા સાહેબ છે હેમંતભાઈ શાહ સાહેબ, એ તો અર્થશાસ્ત્રી છે, એટલે એ શાસ્ત્રના અર્થ કાઢે, પછી ઘેર કેમ ચાલતું છે મને ખબર નથી. એટલે એમને જે વસ્તુ ન ખબર પડે આપને ખબર પડશે. તો એક અર્થશાસ્ત્રી તરીકે, ગૃહિણી તરીકે આપનું શું માનવું છે, કઈ દશા અને દિશા શું છે અર્થવ્યવસ્થાની અત્યારે? થોડી દ્વિધા એવી થઈ જાય છે, કદાચ આપે વાત કરી જ કે ગૃહિણી તરીકે જ્યારે ઘરનું અર્થકારણ જોવાનું હોય અને અર્થશાસ્ત્રી તરીકે જ્યારે દેશનું અર્થકારણ જોવાનું હોય તો થોડું લોજિક જુદું કરવું પડે. સૌથી પહેલા હું એમ વાત કરું કે ગયા વર્ષે જ્યારે લોકડાઉન આવ્યો ત્યારે ભારતમાં જે લોકડાઉન થયું એ દુનિયાનું સૌથી સ્ટ્રિક્ટ લોકડાઉન હતું. એટલે ત્યારથી બે વસ્તુનો ચિતાર આવી જ જાય કે આના કારણે બેરોજગારી વધશે અને ફુગાવો પણ વધશે. અર્થકારણ છે ને એ કરોળિયાના જાળા જેવું હોય, એટલે એક તાંતળો જો સહેજ ખસે તો એની અસર બીજા બધા તાંતળાને થાય. એટલે આર્થિક પ્રવૃત્તિ જો ઓછી થાય તો આ બધી વસ્તુઓ સ્વાભાવિક રીતે જ આવે. લોકડાઉન પછી જે આવ્યું એ બેરોજગારી, લોકોએ રોજગાર 92% ભારતના વર્કરો, લેબર ફોર્સ જેને કહીએ આપણે, એ લોકો અનઓર્ગેનાઇઝડ સેક્ટરમાં છે. એટલે એ લોકોને કોઈ પણ પ્રકારની સોશિયલ સિક્યોરિટી મળે નહીં. જેમ બીજા દેશમાં એવા પ્રયત્નો કરવામાં આવે કે પહેલું જો હું બેરોજગાર બનું છું તો હું સરકાર મને એનું ભથ્થું આપે, બેરોજગારી ભથ્થું આપે. બીજી વસ્તુ કે સરકાર, બીજી દેશની સરકારો એવા કાયદા લાવી શકી કે કોઈને નોકરીમાંથી છૂટા નહીં કરવા. દરેક દેશોને બેરોજગારી નડી, એટલે ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા. આ બંને મહત્વની વસ્તુ ભારતમાં શક્ય ના બની. છેલ્લા 1 વર્ષમાં જોઈએ તો મનરેગા સિવાય એવો કોઈ ચોક્કસ રીતે પ્રયત્ન થયો નથી કે જેમાંથી લોકોને બેરોજગારીમાંથી રાહત મળે અને રિહેબિલિટેશન મળે. આ બંનેની જરૂર હતી.
ટુ એન એક્સટેન્ટ કે જ્યારે બજેટ રિલીઝ થયું ફેબ્રુઆરીમાં, ત્યારે એના આગલા દિવસે જે ઇકોનોમિક સર્વે રિલીઝ થાય એમાં પણ સરકારે ક્યાંય સ્પષ્ટપણે બેરોજગારીની ચિંતા વ્યક્ત નથી કરી. સૌથી વધારે મુશ્કેલી ત્યાં છે. પહેલા તો રોગને સ્વીકારવો પડે તો રોગનો ઈલાજ થાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે ઇકોનોમિક સ્લોડાઉનને પહોંચી વળવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ નાણાંની તરલતાને નીતિ અપનાવી, એટલે નાણું વહેતું કર્યું વધારે. જેમ નાણું વહેતું થાય ને એટલે એના કારણે ફુગાવો થાય. ભારતમાં જે અત્યારે ફુગાવો થયો છે એના બે ભાગ પાડી શકાય. જો પેટ્રોલ, તમે જેમ વાત કરી કે જે 10.49% જે ફુગાવો છે એને જો નીચે બાયફર્કેશનમાં જોવા જઈએ તો 20.94% ફુગાવો માત્ર ફ્યુઅલ અને પાવર્સમાં જ છે. એનો અર્થ એમ થયો કે આ જે ફુગાવો વધ્યો છે એનું મહદ અંશે એનું કારણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે. આપણે જીએસટી ઉપર પણ ચર્ચા કરી ચૂક્યા છે કે કેવી રીતે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી અને રાજ્ય સરકારે વેટનો રેટ વધાર્યો. એટલે આ ક્ષેત્રમાં હું એવું ચોક્કસ કહીશ કે કોસ્ટ વધવાથી, ટેક્સ વધવાથી કોસ્ટ વધી અને માટે ફુગાવો થયો. બીજી પરિસ્થિતિઓ જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટમાંથી ફુગાવો આવ્યો છે. લોકડાઉન હોય, સંપૂર્ણ લોકડાઉન હોય, આંશિક લોકડાઉન થયું, આ બે. ત્રીજી વસ્તુ, બીજા બધા દેશો છે ને અત્યારે વેક્સિનેશન કેમ્પેનને કારણે એ લોકોની રિકવરી શરૂ થઈ ગઈ છે. એટલે એ લોકોને ત્યાં ઇકોનોમિક રિકવરીની સાથે સાથે ફુગાવો દર એ દેશોમાં પણ વધ્યો છે. એટલે તમે જો ભારતની એવું સેક્ટર જુઓ મેન્યુફેક્ચરિંગનું કે જેનું રો મટીરિયલ ઇમ્પોર્ટ થાય છે તો એ મોંઘું પડ્યું. જેમ કે ખાદ્ય તેલના ભાવો વધ્યા કારણ કે આપણને એ ઇમ્પોર્ટ મોંઘું પડે છે. એટલે કેટલાક અંશે ફુગાવો આપણે ઇમ્પોર્ટ પણ કર્યો છે. પેપર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ફુગાવો થયો છે કારણ કે એનું જે રો મટીરિયલ આવે છે એ પણ મોંઘું થયું છે. આ બીજું કારણ છે ફુગાવાનું. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રોજગારી અને ફુગાવો થાય એ સરકારને ગયા વર્ષે જ ખબર હતી, આર્થિક તજજ્ઞોને ગયા વર્ષે ખબર હતી, બધાએ આ વાતની ચર્ચાઓ કરી હતી, પણ 1-1.5 વર્ષમાં એના માટે જે નક્કર પગલાઓ લેવા જોઈતા હતા એ દેખાતા નથી. ધન્યવાદ બેન. આપે અર્થશાસ્ત્રી તરીકે તો ખૂબ સરસ બેટિંગ કરી, પણ ગૃહિણી તરીકે આપ આ પરિસ્થિતિમાં શું અનુભવી રહ્યા છો એ આપે કહેવાનું બાકી રાખ્યું. જો વાંધો ના હોય અને ઇફ આઈ એમ નોટ બીંગ ટુ પર્સનલ તો આપ એ વિશે પણ કંઈક કહો. ચોક્કસ. એવું થઈ રહ્યું છે કે જે ખાદ્ય ક્ષેત્ર છે, મોટા ભાગનું ઘરનું જે આપણે બજેટ જોઈએ, ગૃહિણીનો મોટા ભાગનો ખર્ચ એક કરિયાણું અને ખાદ્ય, શાકભાજી, કરિયાણાની પાછળ જાય. હવે આનું પછી આવે ખાદ્ય તેલ. આ બધાના ભાવમાં વધારા જોવા મળ્યા છે. બીજી એક ચિંતા જે મને ગૃહિણી તરીકે થાય કે સાયક્લોન, ફર્ટિલાઇઝરના ભાવ અને વરસાદ કેવો રહેશે ખબર નથી, તો આગળ જતા ખેત પેદાશોના અને શાકભાજીના ભાવ હજુ પણ વધારે બને. એક બાજુ આપણે ઓલરેડી પોષણને લઈને ચિંતા વ્યક્ત કરીએ છીએ. બાળકોને પોષણક્ષમ વસ્તુઓ, ખાદ્ય પદાર્થો લાવવી, અને ઘણી બધી વખત બે મુશ્કેલીઓ કુટુંબ ક્ષેત્રે થઈ છે. એક, આવકમાં મુશ્કેલીઓ પડી છે, ક્યાં તો આવક સ્થિર નથી અથવા આવક છે જ નહીં. બીજી બાજુ કોરોનાનું જે પેનિટ્રેશન થયું છે અને એને કારણે જે ખર્ચ વધ્યો છે મેડિકલ ટ્રીટમેન્ટ ઉપર, આ બંનેને કારણે આર્થિક પરિસ્થિતિ ઉપર ઓલરેડી અસર થવા માંડી છે અને પછી ફુગાવો. એટલે 3 કોમ્બિનેશન અત્યારે એવા આવી રહ્યા છે કે ઘર ચલાવવા માટે મધ્યમ વર્ગને ખરેખર મુશ્કેલી પડે. જો જ્યાં સુધી વેક્સિનેશન નહીં પૂરું થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહે એવી પૂરેપૂરી સંભાવના છે. આપણે ત્રીજી વેવની વાત કરી પણ રહ્યા છે, શંકાઓ વ્યક્ત કરી પણ રહ્યા છે. જો ત્રીજી વેવ આવે તો ફરીથી કોરોનાને સામે લડવાનો મેડિકલનો ખર્ચ કુટુંબનો વધી જશે. બીજી બાજુ ફુગાવો,
ફરીથી પાછા આંશિક લોકડાઉનની વાતો ચાલશે અને બીજી મુશ્કેલી થાય છે કે જો આંશિક લોકડાઉન આવે છે, મધ્યમ વર્ગના અને લોકોની આવક જતી રહે છે, તો મધ્યમ વર્ગને એમાંથી ફૂડ ગ્રેન્સ પણ ના મળે સરકાર તરફથી, કારણ કે બીપીએલ કાર્ડ હોલ્ડર નથી, અને બીજી બાજુ બેરોજગાર થયા પછી સરકારની એવી કોઈ સહાય પણ નથી મળતી. એટલે જે સહાયતા, જે સાથ મળવો જોઈએ એ પણ મળતો નથી. એટલે બધી બાજુથી જાણે ભીસાતા હોય એવી પરિસ્થિતિ થાય. ઓકે, ધન્યવાદ. બેન, આપે ગૃહિણી તરીકેની જે વાત કરી એ લગભગ બધી જ ગૃહિણીઓ વતી આપે વાત કરી હોય એવું લાગે છે. પેલું કોઈકે કહ્યું છે કે દો પાટન કે બીચ મેં સાબુત રહા ને કોઈ, એ પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબો પીસાઈ રહ્યા છે. આ દેશના 10% લોકો સુખી કે અતિ સુખી છે, 90% લોકોને ફાંફા મારવા પડે તેવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિનો ઉકેલ એ તો તજજ્ઞ અર્થશાસ્ત્રીઓનો વિષય છે, મારા તો સમજબારનો છે, પણ પરિસ્થિતિ વણસતી કેમ જાય છે મને એ સમજાતું નથી. જયેન્દ્રભાઈ, આપ તો એક એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરો છો કે જે વર્ગ સીધી અથવા આડકતરી રીતે મધ્યમ વર્ગ સાથે વધુ સંકળાયેલો છે, વધુ નજદીકથી સંકળાયેલો છે. શું કહેવું છે આપને આજની પરિસ્થિતિમાં? એક પ્રશ્ન. અને બીજો, બેને ખાસ ઉલ્લેખ કર્યો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો, કારણ કે સૌથી વધારે ભાવ વધારો એમાં થયો છે. તો એમાં આપ તો હમણાં બધા ઇન્ડિયન ઓઇલ ને બાકીના હિન્દુસ્તાન પેટ્રોલિયમ બધાના પેલા નફાના સરવૈયા જાહેર થવા માંડ્યા છે. આપ અભ્યાસુ છો, શું એમાં આપને તારણ શું કાઢવું છે એમાં? મને એવું લાગે છે, બહુ તટસ્થ સાવ હૃદયની વાત કરું તો, કે મોંઘવારી વધે ને એમાં સરકારને રસ છે, મોંઘવારી હટાવવામાં રસ નથી. આ પરિસ્થિતિ ભૂતકાળમાં કોઈ સરકારમાં ક્યારેય આપણે જોઈ નથી, કારણ કે મોંઘવારી માટે કોઈ નાનામાં નાના સત્તા પક્ષના વ્યક્તિ કે સત્તા પર બેસેલા રાજકારણીઓ જે લોકો ચૂંટાયેલા છે, કોઈ પ્રતિનિધિ ક્યાંય કરતા ક્યાંય મોંઘવારીની વાત એક તબક્કે કરતા નથી. વડાપ્રધાનશ્રી આટલી ચૂંટણી સભાઓ સંબોધન કરી, આપણે જોયું, કોરોના માટે આટલી વાત કરી, બધી વાત કરી, પણ મોંઘવારીનો ઇસ્યુ એમ પ્રેમથી હટાવી નાખે છે. અને ઉલટા આપણા નાણાશાસ્ત્રી જાહેરમાં એમ કહે છે કે જીએસટી, પેટ્રોલિયમ પ્રોડક્ટનો જીએસટી તો હું ઘટાડીશ જ નહીં, કોરોનાની દવાઓ પરનો જીએસટી તો હું ઘટાડીશ જ નહીં. આ શું દેખાડે છે? કે આશય એ છે સરકારનો કે મોંઘવારી વધે, મધ્યમ વર્ગના લોકો ઓછા થાય, ગરીબ વર્ગના લોકો રહે, અને ગરીબ વર્ગની લોકોને સરકારની વેલફેરની જે યોજનાઓ છે નાની મોટી અલગ અલગ પ્રકારની, એના અંદરમાં જ જીવવાનું રહે. એનાથી વધારે તમે તમારી કમાણીમાં કાટ થાય તોય તમે આગળ ન થઈ શકો. આ એક મારું અવલોકન પર્સનલ છે. હું ઘણા ટાઈમથી આવું વિચાર્યું કે સરકારમાંથી કોઈ કેમ નથી બોલતું. જે વ્યક્તિ 4 આનાનો તેલનો ભાવ વધારો થાય ત્યારે અશોક ભટ્ટ સાહેબ તેલના ડબ્બા લઈને ખખડાવતા અમદાવાદની બજારમાં નીકળતા હતા. 2 રૂપિયાનો પેટ્રોલનો વધારો થાય તાજેતરના ભૂતકાળની વાત કરું તો આપણા ધારાસભ્ય બેન સ્મૃતિ ઈરાની એ બહુ મોટા પાયે ફરે. આપણે પેટ્રોલ ડીઝલમાં વધારો થયો સુધી રાજકીય દાખલાઓથી દૂર રહીએ. ચાલો કારણ કે આપણી આ ચેનલમાં એ કરવાનો રિવાજ નથી. નહીં, એમને નથી. હું એટલા માટે નામ જોગ ઉલ્લેખ ન કરીએ સર. આપણે આપની વાત કબૂલ. આ તો જે ખુલી છે કે એમાંથી એવું દેખાઈ જાય કે એ લોકોને મોંઘવારી પ્રત્યે જરા પણ સંવેદના નથી ને કોઈ વાતની ફિકર નથી કે આ મોંઘવારીની અસર કોને થવાની છે ને કોને નથી થવાની. ચાલો, કારણ કે આપણે જોયું છે કે જ્યારે પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે ગાડા કે સાયકલ ઉપર ઘણા નેતાઓએ મુસાફરી કરી અને આપણું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરેલો હતો. આ એક વાત. બીજી વાત આપે છે કહ્યું, આજ સવારથી તમે મને આ સબ્જેક્ટમાં લેવો એટલે હું એમ જ માનું છું, બેને કહ્યું એમ કે મોંઘવારીનું મુખ્ય કારણ જો હોય તો ડીઝલનો ભાવ વધારો છે. પેટ્રોલ તો હજી આપણે મૂકી દઈએ કે પેટ્રોલથી માલવાહક જહાનો કે ટ્રાન્સપોર્ટેશન માટે પેટ્રોલ ઓછું મહત્વનું છે, એ જેમની પાસે ગાડી છે એમ ચાલે છે એને માટેમાં. પણ ડીઝલનો જે ભાવ વધારો છે એને કારણે નાના મોટી આપણા હાથમાં પ્લાસ્ટિકની બોટલ છે એના વેચાણમાં પણ જે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ રો મટીરિયલ જાય છે કે બનીને પછી ફિનિશ પ્રોડક્ટ જાય છે એનામાં એનો ભાવ વધારો છે.
એ ડીઝલના હિસાબે લોકોને ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, એક ગામથી બીજા ગામ વતન જવાનું છે, મુસાફરી કરવાની છે, પ્રવાસન ઉદ્યોગ માટે છે, બધા માટે આ ડીઝલનો ભાવ વધારો ખૂબ જ આકરો થાય છે. અને એમાં કંપનીઓને સરકાર એમ કહે છે કે ત્યાં ઇન્ટરનેશનલ લેવલે ભાવ ઘટે છે, એ ઘટેલા છે, અને સરકાર એમ છે કે અમને દેશ ચલાવવા માટે એ વચ્ચેનો ગાળો જરૂરી છે આપણને. હવે એ જરૂરી કેટલો હોઈ શકે એ જોવા માટે મેં આજે કોઈ પણ અત્યારે જેટલી પેટ્રોલિયમ કંપની છે 4 ડીઝલ વેચતી આપણી, એમાં આઈઓસીએ તો આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપ જોઈ લો 8,700 કરોડથી ઉપરની કમાણી કરી છે આ Q4માં, એટલે 3 મહિના ગાળામાં. પહેલા 3 મહિનાના ગાળામાં જ એમણે આટલી કમાણી કરી છે. તો આખા વર્ષની એમની કમાણી છે, એ કમાણી લોકોની પ્રજાની કેડ ઉપર ભાર દઈ એનો ભાવ વધારો કરી આખા મધ્યમ વર્ગની ને ગરીબ વર્ગની 90% પબ્લિકો ઉપર, અને 1, 2, 4 કંપનીઓને ભાવ વધારો આપવો અને એનાથી પૈસા કમાવો, ને એમાંથી સરકારે પછી એ પૈસાનો જ્યારે હોય ત્યારે આ જગ્યાએ કે પેલી જગ્યાએ લેવા માટેનો ઉપયોગ કરવો, પોતાની યોજના કે પોતાને જ્યાં ખોટ પડે છે ત્યાં. આવું આયોજન આટલા વર્ષોમાં આપણે જોયું છે, એ શું કામે થઈ રહ્યું છે? એ ક્વેશ્ચન નાના એક સિમ્પલ સામાન્ય નાગરિક તરીકે, હું અત્યારે એક સામાન્ય નાગરિક તરીકે વાત કરું, બેને ગૃહિણી, તો હું એ વાત કરું કે મારે જયેન્દ્રભાઈ, આપણે જે આપ જે કહો છો એ જે પેટ્રોલિયમ પ્રોડક્ટને ખાસ કરીને ક્રૂડના ભાવને જ્યારે કોઈ પણ રીતે વધારો થાય ત્યારે આખી એની એક ચેઇન રિએક્શન આવે છે, આખી ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધી જાય, બીજા બધા ભાવો વધી જાય. ભૂતકાળમાં હતા એના કરતા ભાવ અત્યારે સાહેબ ખૂબ ઘટાડેલા છે આપણા દેશમાં જ. આનાથી વધારે ભાવ હતા ત્યારે આપણા દેશમાં રિટેલ ભાવ ઓછા હતા. અત્યારે ત્યાં ભાવ ઘટી રહ્યા છે તો પણ આપણે ત્યાં ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. ધેટ ઇઝ અ પોઈન્ટ વેલ ટેકન. મને લાગે છે રોકાવું પડશે આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને ત્યાર પછી આપણે આ ચર્ચા આગળ વધારીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ચર્ચા ચાલી રહી હતી ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટના ભાવ વધે, અને ટ્રાન્સપોર્ટ અને બળતણના ભાવ વધે એટલે સરવાળે દરેક ક્ષેત્રમાં મોંઘવારી થાય, એવું આપણને જયેન્દ્રભાઈ કહી રહ્યા હતા. જયેન્દ્રભાઈ, આપને કંઈક હજુ કહેવાનું બાકી હતું, તો આવનાર 5-7 મિનિટમાં આપણે પૂરું કરો, પછી આપણે હેમંતભાઈ પાસે જઈશું. એટલે મારી તો વાત સામાન્ય નાગરિક તરીકે, એક સિમ્પલ સાદા ટેક્સ પેયર તરીકેની વાત આપણે કરીએ છીએ કે આમાં આપણે ટેક્સ પે કરીએ છીએ તો સરકાર આગળથી આપણે એ અપેક્ષા રાખીએ કે જેટલો મેં ગયા વર્ષે ટેક્સ ભર્યો હતો એટલો હું હવે ભરી શકું, એટલી જ મારી આજીવિકા ચાલે, એ પ્રકારેની તો વ્યવસ્થા આપણે કરવી જોઈએ. ભાવ વધારો કંટ્રોલ કરવો જોઈએ. ભૂતકાળમાં એવું થતું હતું, પણ હમણાં મેં સૌથી પહેલામાં બહુ એકદમ ઓપન સ્ટેટમેન્ટ આપ્યું કે અત્યારે દેખાતું નથી કે સરકારને ક્યાંય ભાવ વધારો રોકવામાં રહેશે. આ એક વાત ડીઝલની આવી. બીજી વાત છે ડિમાન્ડ સપ્લાયની. ડિમાન્ડ અને સપ્લાયમાં જ્યારે કુદરતી આફતના હિસાબે કે કુદરતની રેગ્યુલર સિઝનો જે થાય છે એ પ્રમાણે માલ વધે છે. આપણે જોયું છે કે એનો નફો, એનો આધાર ખેડૂતો સુધી પહોંચતો નથી. ટમેટાના ભાવ આપણે ગુજરાતમાં જોઈએ છે, ક્યારે બટેટાના ભાવની આ પરિસ્થિતિ થાય છે. પણ એવા ટાઈમમાં જે લોકોને એડવાન્સમાં ખ્યાલ હોય છે એ હોર્ડિંગ કરી અને પૈસા કમાય છે, અને પછી ભાવ વધારામાં ના સ્વરૂપે અસર થાય છે. એટલે આ એક ફેક્ટર પણ સરકારની ધ્યાનમાં ન હોય એવું ન બને. તમે કીધું સરકારે જો આટલું બધું જો આપણે આમાંય વર્તારો રાખ્યો છે કે આટલા ભાવ હિસાબે ભાવાંક વધે છે ને આ વધે છે, તો એમાં એટલી સભાનતા કેમ નથી કે રોકી શકે અને વાત કરી શકે ક્યાંય કરતા. આજે નાના લોકોની બીજી બાજુ જોઈએ તો આ ભાવ વધારાની, ભલે આપણે ભાવ વધારા છે, પણ ભાવ વધારાની અસર જે થઈ રહી છે, બેન્કો પોતાના વ્યાજ ઘટાડી રહી છે ડિપોઝિટ ઉપરના, આવકના. એટલે મધ્યમ વર્ગને અને નાના લોકોને તો આ ભાવ વધારાનો અને રિટાયર્ડ લોકોને બહુ બેવડો માર છે. જે લોકોએ પોતાની બેંકમાંથી કાંઈ સરકારી નોકરી છોડી દીધી કે જીવન વીમા કે બીજા કોઈમાંથી કાંઈ કરતાં ક્યાંય પોતે પોતાના પૈસા ભેગા કર્યા છે, બેંકમાં રાખે છે, સેફેજ ગણે તો ડિપોઝિટ, એ લોકોને આજે આ મોંઘવારી વધારે આકરી લાગી રહી છે બધી બાજુથી. બેને કહ્યું કે અમને બધી બાજુથી ગૃહિણીને માર પડે છે, એમ આ રીતે સામાન્ય પ્રજાજનને પણ બધી રીતે માર પડી રહ્યો છે. વેપાર કરવા જાવ તો વેપારમાં મિલકતોના ભાવ વધારે છે, તમને પોસાતું નથી, ગમે એમ કહીને દુકાન લ્યો તો પરિસ્થિતિ એ છે કે તમે બે છેડા ભેગા કરી શકો એટલી તમે જેથી વિચાર કર્યો ત્યારથી જે ભાવ વધારો જે સિસ્ટમ હોય એ સ્ટેબલ રહેતું નથી ક્યાંય કરતાં ક્યાંય. એટલે આ પરિસ્થિતિ Catch-22 જેવી પરિસ્થિતિ છે. તમે ભાવ વધારાનો છેડો ક્યાંય ગોતવા જાઓ તો સૌથી પહેલો છેડો ડીઝલનો મળે છે, ત્યાં તમે ઊંધા પડી જાઓ છો, તમે ક્યાંય આગળ કરી શકતા નથી, કારણ કે એ સરકારના કંટ્રોલમાં છે અને એમનું લોજિક કહેવાનું છે એ આપણને સમજાતું નથી. એટલે મારી આ જ વાત હતી કે
ડીઝલ માટે ને બીજી વાત માટે. ત્રીજી વાત આવે જીએસટીની. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે એની ઉપર છે, એમાં પણ જે જીએસટીના ભાવ છે એમાં પણ સરકાર જાતું કરવાની તૈયારી નથી રાખતી. આ ડીઝલ ઉપરની જ વાત કરીએ, ધારો કે ભાવ વધારો થાય એ વાત જુદી છે, પણ એમાં તો ડબલ ભાવ વધારો, સીધે સીધે સ્ટેટ લેવલની જીએસટી પણ એટલું જ વધી જાય છે તાત્કાલિક રીતે. એટલે બંનેમાંથી કોઈ સરકાર ક્યાંય કરતાં ક્યાંય પોતાનો ભાગ છોડવા માગતું નથી, અને એ ભાગ નથી છોડતું એટલે મધ્યમ વર્ગનો માણસ કે નાનો માણસ આનો ભોગ બની જાય છે, અને એમણે પોતાની જિંદગી ધીમે ધીમે અકારી થતી જાય એવી પરિસ્થિતિ ન કહી શકે ન કરી શકે. એટલે જ મેં શરૂઆતનું પહેલું સ્ટેટમેન્ટ આવ્યું કે સરકારની અત્યારની નીતિ એવી છે કે મધ્યમ વર્ગ કે જે માણસો અત્યાર સુધી સુખી હતા એ ધીમે 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 ઓછા સુખી થાય કે ઓછી ઇન્કમ થાય, અને ભાવ વધારાના હિસાબે એમની પ્રતિકૂળ અસર થાય એમની જિંદગીમાં. આવી એક સ્કીમ કે ક્યાંક ક્યાંક ચાલી રહ્યું એવું દેખાઈ રહ્યું છે. એવું તો ના હોય, પણ ક્યારેક આવો કોઈનો ઈરાદો ન હોય પણ પરિણામો આવા આવતા હોય એવું જોવા મળે છે. કોવિડના સમયગાળા દરમિયાન જે પ્રકારે બેરોજગારી અને અર્થવ્યવસ્થા ઉપર વજ્રાઘાત થયો તેના કારણે 15 થી 20 કરોડ લોકો વધારાના ગરીબીની રેખા નીચે ચાલ્યા ગયા છે એવો એક અંદાજ મુકાય છે. જઈએ આપણે હેમંતભાઈ પાસે. હેમંતભાઈ, આપે જયેન્દ્રભાઈને સાંભળ્યા, વેપારીઓના પ્રતિનિધિ છે, બેનને સાંભળ્યા, હિમાનીબેનને, એ તો અર્થશાસ્ત્રી પણ છે ને ગૃહિણી તરીકે પણ બંને રીતે આપે એમને સાંભળ્યા. આપ તો એક તજજ્ઞ છો, આંકડાઓની આરપાર જોવાની અદ્ભુત શક્તિ આપને પ્રાપ્ત છે. એટલે કેન્દ્ર સરકારમાં પણ અર્થશાસ્ત્રીઓ છે જ, એવું નથી અર્થશાસ્ત્રીઓ નથી, પણ અર્થશાસ્ત્રીની સાથે કદાચ તમને ક્યાંક ગૃહશાસ્ત્રી તરીકે પણ થોડું ઘણું સમજવાનો મોકો મળ્યો હોય તો આ બે ભેગું કરીને ખરેખર પરિસ્થિતિ શું છે કોને અમને? જો બરાબર યાદ રાખીએ આપણે તો હમણાં જે બજેટ આવ્યું 2021માં, એના એક વર્ષ પહેલા જે બજેટ આવ્યું ત્યારે જે ઇકોનોમિક સર્વે રજૂ થયેલો એમાં એક શબ્દ હતો, છેક છેલ્લું પ્રકરણ હતું આ ઇકોનોમિક સર્વેમાં, અને એનું નામ હતું થાલીનોમિક્સ. આ થાલીનોમિક્સનો અર્થ એવો હતો કે જે થાળી છે, આપણે જે થાળીમાં આપણે ખાઈએ છીએ બધી ખાવાની ચીજો, એ ચીજોનો ભાવ વધારો કેટલા પ્રમાણમાં થયો છે એને વિશેની વાત એ આખા પ્રકરણમાં હતી, આર્થિક સર્વેમાં. અને સરકારે એવા તારણ ઉપર વિગતો રજૂ કરેલી કે આ જે થાલીનોમિક્સ છે તે એમ બતાવે છે કે ફુગાવો સહ્ય છે, એટલે કે આ સહન થઈ શકે એટલો ફુગાવો આવ્યો છે, એટલે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી એમ એ આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું હતું. હવે છેલ્લો આંકડો મળતો નથી કારણ કે સરકાર 2017-18નો આંકડો જાહેર કરવા માટે તૈયાર નથી. એટલે 2011-12નો જે નેશનલ સેમ્પલ સર્વેનો આંકડો છે તે એવું કહે છે કે ભારતમાં સરેરાશ જે સામાન્ય માણસો છે, જે ગરીબો છે, એ ગરીબો પોતાના કુલ ખર્ચમાં 53% જેટલું ખર્ચ માત્ર ખાવાની ચીજો પાછળ કરે છે. એટલે દૂધ, શાકભાજી અને અનાજ, ફળો, તેલ, ખાંડ, કઠોળ, આ બધી ચીજોમાં જે ભાવ વધારો થાય છે એની અસર એ સામાન્ય માણસોને ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમે જુઓ કે પ્રાથમિક ચીજોમાં જે ભાવ વધારો છે 10.16%નો, અને એકંદરે જે ભાવ વધારો છે 10.49%નો જથ્થાબંધ ભાવાંકને આધારે, એ એમ બતાવે છે કે છેલ્લા 11 વર્ષમાં આંકડો સૌથી વધારે છે. આ ખરેખર ચિંતાજનક મામલો છે. એનું કારણ એ છે, આંકડાઓ આવું કહે છે. હવે આ તો નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગનો આંકડો છે કે જે ઈપીએફઓમાં છે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, અને એમાં એપ્રિલ 2021માં એટલે ગયા મહિને સરકારે એમ મંજૂરી આપી કે એના સભ્યો 75% જેટલી રકમ પોતાના પીએફમાંથી ઉપાડી શકે છે. હવે આ આંકડો જરા જોઈએ આપણે તો 25મી માર્ચથી 31 ઓગસ્ટ 2020 દરમિયાન, એટલે લોકડાઉન અને એના પછીના થોડાક સમય દરમિયાન કામદારોએ લગભગ 40,000 કરોડ રૂપિયા ઉપાડી લીધેલા. અને આપે હમણાં આંકડો આપ્યો તેમ આખા ગયા વર્ષમાં
50% જેટલા સભ્યોએ એટલે લગભગ 3.5 કરોડ કામદારોએ લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા. એનો અર્થ એવો થાય છે આ રકમ કામદારોને પોતાને ખબર છે કે એમણે પોતાના ભવિષ્યની જિંદગી માટે નિવૃત્તિકાળ માટે સાચવી રાખેલી આ રકમ છે કે જે ઉપાડી રહ્યા છે. એનો અર્થ એવો થાય છે કે એમને જે કારખાનામાં કામ કરે છે એ કારખાનેદારોએ એના માલિકોએ વડાપ્રધાનની વિનંતી અને અપીલ હોવા છતાં પણ એમને પગાર ચૂકવ્યો નથી, અથવા તો જે કંઈ પગાર ચૂકવ્યો છે તે એમના નિયમિત પગાર કરતા ઓછો છે. આ પરિસ્થિતિ એમ બતાવે છે, જે પ્યુ રિસર્ચ કહે છે આપણને કે ગરીબીમાં બહુ મોટા પ્રમાણમાં વધારો થયો છે. એટલે આવક ઘટી રહી છે, આ એક હકીકત છે. અને બીજી તરફ ભાવ વધી રહ્યા છે, અને એ ભાવ વધી રહ્યા છે જે ખાવાની ચીજોના છે. બહુ જ સાચી બાબત છે કે ડીઝલના ભાવ વધે એટલે પરિવહન ખર્ચ વધે, અને પરિવહન ખર્ચ વધે એટલે બધી ચીજોના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થાય. પણ મારે એક વસ્તુ તરફ ધ્યાન દોરવું છે કે ગઈ 5મી જૂન 2020ના રોજ સરકારે અચાનક જ જે ખેતી અંગેના 3 કાયદા પસાર કર્યા, એમાંનો એક કાયદો હતો તે આવશ્યક ચીજ વસ્તુ ધારો, અને એમાં અનાજ, કઠોળ, તેલીબિયા, બટાટા અને ડુંગળી એ બધાનો જથ્થો કેટલો રાખવો એને માટેની જે મર્યાદા હતી એ મર્યાદા કાઢી નાખી છે. સરકારે હવે એ તપાસવાની જરૂર છે કે આ સ્ટોકની મર્યાદા કાઢી નાખવામાં આવી એટલે શું વેપારીઓએ અથવા તો બીજા નિકાસકારોએ એનો જથ્થો વધારે સંગ્રહ્યો છે, કૃત્રિમ અછત ઊભી થઈ છે અને માટે ભાવ વધારો થયો છે કે કેમ? આ અત્યારે સંશોધનનો વિષય છે અને મને લાગે છે કે સરકારે એના ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જો એ ધ્યાન આપે અને આવો સંશોધન કરીને તારણ કાઢે તો ખબર પડે કે ખરેખર આ સુધારો જે થયો એની અસર ભાવો ઉપર કેટલા પ્રમાણમાં થઈ છે. બીજો એક અગત્યનો મુદ્દો એ પણ છે કે જ્યારે આવક ઘટી જાય છે મધ્યમ વર્ગની, ત્યારે એની અસર એ અનેક વસ્તુઓ ઉપર પડે છે, માત્ર ખાવાની ચીજો ઉપર નથી પડતી. પણ હકીકત એવી પણ બને છે કે અનેક વસ્તુઓની ખરીદી પાછળ જે ખર્ચ થતું હતું તે ખાવાની ચીજો પાછળ થઈ રહ્યું છે, કારણ કે એમાં ભાવ વધારો થયો છે અને માણસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાને માટે તો ખાવાની આવશ્યકતા છે જ. એટલે એની અસર બીજા અનેક ઉદ્યોગો ઉપર પડવાની છે, પડી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. એટલે મને એમ લાગે છે કે સરકારે ડીઝલના ભાવના સંદર્ભમાં વિશેષ પ્રમાણમાં વિચારવાની આવશ્યકતા છે. રિઝર્વ બેંકના જે આંકડા છે એના ઉપરથી મેં તારણ કાઢ્યું હતું કે 2013-14માં પર બેરલ જે ક્રૂડ ઓઇલનો ભાવ હતો એમાં કેટલા ઘટાડા દર વર્ષે થયા અને એને પરિણામે કેટલા ડોલર અને કેટલા કરોડ રૂપિયા બચ્યા. તો 5 વર્ષમાં 16 લાખ કરોડ રૂપિયાની ભારત સરકારને બચત થઈ છે. આવકમાં, આયાતમાં, ખર્ચમાં ઘટાડો થયો ક્રૂડ ઓઇલની માટે. સવાલ આ ઉભો થાય છે કે આ 16 લાખ કરોડ રૂપિયા કેવી રીતે ખર્ચાયા પછીથી, અને કોની પાસે ગયા, ક્યાં ગયા, અને એની અસર કેમ, શા માટે સામાન્ય ગ્રાહકોને ના મળી? આ સવાલો મને લાગે છે કે આપણે સૌએ પૂછવા જોઈએ. અને છેલ્લો મુદ્દો મારે એ કહેવો છે કે જે સામાન્ય માણસોની આવક ઘટી રહી છે એ ઘટેલી આવકના સંદર્ભમાં સરકારે શું પગલાં લેવાની આવશ્યકતા છે? તમે જો આંકડા જુઓ તો ખબર પડે છે કે ગુજરાતમાં છેલ્લા 3-4 વર્ષના ગાળા દરમિયાન, અને ગયું આખું વર્ષ કોરોના મહામારીનું વર્ષ હતું ત્યારે પણ મનરેગામાં જે રોજગારી પ્રાપ્ત થાય છે એના દિવસોમાં ઘટાડો થયો છે. 50 દિવસ કરતા ઓછી રોજગારી આખા ભારતમાં એવરેજ છે. ગુજરાતમાં 42 દિવસની રોજગારી મળે છે, જ્યારે કાયદો એમ કહે છે કે 100 દિવસની રોજગારી મળવી જોઈએ. આ બાબત મને લાગે છે કે ઘણી વધારે મહત્વની છે. સરકારે આ દેશના ધનવાનો અને બેંકો પાસે પૈસા ઘણા છે જે એમની પાસેથી દેવા સ્વરૂપે લઈને રાજકોષીય ખાત વધે તો ભલે વધે, એની ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને સામાન્ય માણસોને એ રોકડા રૂપિયા આપવા જોઈએ, કારણ કે તો જ એ ખર્ચ થશે અને તો જ બજારમાં મંદી દૂર થશે અને કંઈક અંશે જે વધેલા ભાવ છે એની સામે સામાન્ય માણસોને રક્ષણ મળશે. જી ધન્યવાદ હેમંતભાઈ. દર્શક મિત્રો, હેમંતભાઈનું કહેવું છે
કે થોડા લોકો પાસેથી, આ દેશના થોડા લોકો પાસેથી બહુ પૈસા સરકાર લઈ લે અને ઘણા લોકોને થોડા થોડા આપે તો આ પ્રશ્નમાં કંઈક સમાધાન તરફ જવાય. થોડા લોકો વધુ ને વધુ પૈસા ભેગા કરતા જાય. જ્યારે તમારો જીડીપી એપ્રિલથી જૂન વચ્ચે 24.4% ઘટી રહ્યો હોય, ત્યારે શ્રીમાન મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ કમાતા હોય, તો એ થોડા લોકો વધુ ને વધુ માતબર થતા જાય, એ વધુ ને વધુ તાજા તરોજા થતા જાય અને ઘણા બધા લોકો કંગાળ થતા જાય. એ પ્રકારની અર્થનીતિ અથવા તો અર્થવ્યવસ્થા એ કોઈ પણ દેશને બરબાદી તરફ લઈ જાય છે, એમાં કોઈ જ શંકા નથી. મને એક વાત ઉમેરવાની આવશ્યકતા લાગે છે. અત્યારે અમેરિકામાં જે નવા પ્રમુખ આવ્યા છે, જો બાઇડન, એમણે અત્યારે કરવેરામાં સુધારા માટેની એવી દરખાસ્ત મૂકી છે કે જે દરખાસ્તને પરિણામે અમેરિકાના ધનવાનો પાસેથી જે વેરો લેવામાં આવે છે એમાં ઓછામાં ઓછો 18% જેટલો વધારો કરવાનો છે. અને આ જો 18% જેટલો વધારો થશે તો અમેરિકાના જે 2% ધનવાનો છે એ ધનવાનો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં રકમ અમેરિકન સરકાર પાસે આવશે. મને લાગે છે કે આના ઉપરથી ભારત સરકારે દડો લેવાની જરૂર છે. હેમંતભાઈ, અમેરિકાના 2% ધનવાનોની વાત કરી, આપણા ત્યાં તો 1% ધનવાનો પાસે 58% માલ છે. એટલે 2% ને હેરાન કરવાની જરૂર નથી. 1% ને હેરાન કરો તો બાકીના બધા નાલ થઈ જાય. એટલે મૂળ વાત છે આવકની અસમાનતાનો અને સંસાધનોની અસમાન વહેંચણીનો. આ પરિસ્થિતિ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી ગરીબ ગરીબ થતો જશે, તવંગર તવંગર થતો જશે, અબજોપતિની સંખ્યા વધતી જશે અને સાથે ગરીબીની રેખા નીચે જનારાઓની સંખ્યા પણ વધતી જશે. અને ત્યારે મોંઘવારી કોને નડશે એ સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ એવું છે. કોઈ કવિએ કહ્યું છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાદશે. આ વાત આ તરફ આપણે નથી જતા એનું એક જ કારણ છે, આપણે ફેટાલિસ્ટ એટલે કે ભાગ્યવાદી છીએ. હું સુખી છું તો મારા નસીબ, પેલો માણસ વધારે સુખી છે તો એના નસીબ મારા કરતા સારા, પેલો દુઃખી છે તો એના નસીબ સારા નથી. આ નસીબની રમતમાં આપણે ક્યારેય વિચારતા નથી કે આ બધી રમત કરનાર છે કોણ. આ વસ્તુ તરફ જ્યાં સુધી લોકો વિચારતા નહીં થાય, જ્યાં સુધી પ્રજા વિચારતી નહીં થાય ત્યાં સુધી એનો કોઈ ઉકેલ મળવાનો નથી. હિમાનીબેન, આપે બંને પાસા ચર્ચી લીધા, એ પછી બંને અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતોને આપે સાંભળ્યા. હેમંતભાઈએ ચૂપચાપ એમને ઘરે શું પરિસ્થિતિ છે એનો જવાબ આપવાનો એમણે ટાળી દીધો ને સ્વાભાવિક છે, જેની ખબર ના હોય વાત વિશે આપણે બહુ ચર્ચા નહીં કરવી જોઈએ. એટલે હેમંતભાઈ બહુ હોશિયાર માણસ છે એટલે એમણે એ વાત ટાળી દીધી. હવે આપના પાસે ફરી આવું. ભાવ વધારો સૌથી વધારે થયો બે વસ્તુઓમાં. એક થયો ઈંધણ અને એમાં 20%, 20.9% એટલે 21%. બીજો થયો 27.43% ફળોમાં અને સૌથી ઓછો ભાવ વધારો થયો 2.04% દૂધમાં. એને હું એ રીતે જોઉં છું કે દૂધનો ઉત્પાદક અને દૂધ ઉત્પાદન કરતા પોતે જ માલિક છે અને એ સીધો વપરાશકારને વેચે છે. એટલા માટે એ વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ એને નડતી નથી અને કદાચ એ કારણથી દૂધમાં ભાવ વધારો સૌથી ઓછો થયો છે. આ પરિસ્થિતિ અન્ય ચીજ વસ્તુઓમાં નથી, કારણ કે ત્યાં ભલે ફળોમાં 27%નો વધારો થયો હોય પણ ખેડૂતને 27% નહીં 60% પણ વધારો નહીં મળ્યો હોય. આપણને શાકભાજી કોઈ પણ અત્યારે 60 રૂપિયા 500 ગ્રામથી નીચે મળતા નથી અને ખેડૂતને 20 કિલોના 60 રૂપિયા મળે તે દાડે ખેડૂત રાજી રાજી થઈ જાય છે. તો આ વ્યવસ્થાને બદલવા માટેની કોઈ જરૂરિયાત આપ જુઓ છો? ખેતીમાં ખેત પેદાશોમાં જો સૌથી મોટું નુકસાન જે થતું હોય એ વેસ્ટેજ છે. એટલે ખેત પેદાશ ખેતરમાંથી નીકળે અને છેલ્લે ઘર સુધી પહોંચે એ દરમિયાનમાં આ પેરિશેબલ વસ્તુ કહેવાય. એટલે એના કારણે શું થાય છે કે આપણી પાસે સારી સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી નથી, એટલે ખેતરથી ઘર સુધી આવતા આવતા રસ્તામાં જ વસ્તુ બગડી જાય છે, ખેત પેદાશો બગડી જાય છે. આ એક સૌથી મોટો પ્રશ્ન.
અને એ તો જ સુધરી શકે. એ વેસ્ટેજ લગભગ એવું કહેવાય કે ઘણી બધી પેદાશોમાં તો 50% કરતા પણ વધારે વેસ્ટેજ છે. આ તો જ ઘટાડી શકાય કે જો આપણી પાસે કોલ્ડ સ્ટોરેજ, આપણા ખેડૂતો પાસે એટલી ઇક્વિપ્ડ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી હોય. બીજી વસ્તુ આવે છે વચેટિયાઓ, જે તમે વાત કરી કે એટલે 4 થી 5 ચેનલ હોય. ખેડૂત પોતાની આવક, પોતાની પેદાશ ગામના વ્યક્તિને આપે અને પછી મને લરી પરથી શાક લેવાનું કે ફ્રૂટ લેવાનું હોય એ દરમિયાનમાં 4 થી 5 ચેનલો હોય, એટલે દરેક વ્યક્તિ પોતપોતાનું માર્જિન ચડાવે. ત્રીજી વસ્તુ જે કોરોના કાળમાં થઈ છે, બહુ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વિટામિન સી ની ખૂબ જરૂર પડે છે. એટલે વિટામિન સી વાળા જે ફળો છે, નારંગી, મોસંબી, લીંબુ, આ બધાનો લગભગ 200% જેટલો પણ ભાવ વધ્યો છે. જો એક પ્રકારના માત્ર ફ્રૂટની વાત કરું, એટલે માંગ અને પુરવઠાનું ઇમ્બેલેન્સ. આ બધી વસ્તુનો તો જ આપણે હેમંતભાઈએ ફાર્મ બિલની વાત કરી એટલે આપણે સીધો એક એક્સ્ટ્રીમ ફાર્મ બિલમાં ઉપયોગ કરતો કે ભાઈ ખાનગી કંપનીઓ પણ સીધી આવી શકે અને સીધું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ શકે, પણ એની વચગાળાના પણ રસ્તા હોઈ શકે. લોકલ મંડીઓને, એપીએમસી ને ઇક્વિપ્ડ કરીને એમાંથી બહાર આવી શકાય, જેની ઉપર જે કામ રાજ્ય સરકારોનું છે. ખેતી એ રાજ્યનો વિષય આવે. એટલે મને એવું બને કે ન્યુઝીલેન્ડના એપલ મળતા હોય પણ લોકલ જે પાક થતો હોય એ ફ્રૂટ મને મોંઘું મળે, એવી શક્યતાઓ અત્યારે વધી ગઈ છે. ને એમાં એપીએમસી નો કે ખેત બજારોનો ને યોગ્ય રીતે ચેનલાઇઝ કરવાની જરૂર છે. વચેટિયાઓનું પ્રમાણ જેટલું ઓછું થશે, ખેડૂતો પોતે સીધા બજાર સુધી પહોંચી શકશે, તો જ આનો ઉપાય થઈ શકે. નહીં તો ફૂડ ઇન્ફ્લેશન હંમેશા તકલીફ કરવાની જ છે. એટલે કોઈક સમય આપણે એમ જોઈએ કે ખેડૂતોને આવીને રોડ ઉપર આવીને ટામેટાઓને ક્રશ કરી નાખવા પડે કે ભાઈ બહુ બધી ઉત્પાદન થઈ ગયું છે, અને બીજી બાજુ કોઈક વખત ટામેટાના ભાવ 100 રૂપિયા કિલો પણ ઉપર વધી જાય, કારણ કે કિંમત અને ખેત પેદાશ એ લગભગ એક સિઝનના લેગ થી ચાલતી હોય છે. ધન્યવાદ બેન. દર્શક મિત્રો, એક જમાનો હતો જ્યારે બોમ્બે મિલ્ક પ્રોક્યોરમેન્ટ એક્ટ નીચે ખેડા જિલ્લામાંથી દૂધ ભેગું કરવાનો એકાધિકાર પોલ્સનની કંપનીને આપવામાં આવ્યો હતો, અને ત્યારે ખેડૂતોનું રીતસરનું શોષણ થતું હતું, કારણ કે પોલ્સન સિવાય બીજા કોઈને, અથવા પોલ્સન અથવા એના એજન્ટો સિવાય બીજા કોઈને દૂધ વેચી શકાતું હતું. તેવે સમયે સરદાર સાહેબે મોરારજીભાઈને ખેડા જિલ્લામાં મોકલ્યા. આ ખેડૂતો જ્યાં સુધી એમના ઉત્પાદન કરેલા દૂધના ભાવ કયા ભાવે વેચવું તે પોતે જ નક્કી કરતા નહીં થાય અને એના પ્રોસેસર પોતે જ નહીં બને, ત્યાં સુધી એમનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. ચકલાસીમાં સભા થઈ અને મને કમને મારે નથી થવું કહેતા ત્રિભુવનદાસ પટેલને ખેડા જિલ્લા મિલ્ક કોઓપરેટિવના પ્રમુખ નીમવામાં આવ્યા. આ મોડેલ જ્યાં સુધી ખેડૂતોમાં નહીં અપનાવાય કે ખેડૂત પોતે જ પોતાના માલનો પ્રોસેસ કરે, પોતાનો માલ પોતે જ વેચે અને એ માલના ભાવ પોતે જ પાડે. આજે જો કોઈ બહુરાષ્ટ્રીય કંપની આટો, મેદો કે રવો વેચી શકતી હોય, તો ઘઉં ઉત્પાદન કરનાર ખેડૂતો સહકારી ધોરણે આ આટો, મેદો કે રવાનું ઉત્પાદન કરીને દૂધ ઉત્પાદકોની માફક પોતાના ભાવ કેમ નક્કી ના કરી શકે? તકલીફ ત્યાં છે કે સહકારી માળખાને સરદાર પટેલ સાહેબના સમયમાં જે પ્રમાણિકતા અને પારદર્શિતા હતી, એ પારદર્શિતા અને પ્રમાણિકતાનો આજે અભાવ થયો છે. સહકારી માળખાને લૂણો લાગ્યો છે અને સહકારી આગેવાનોમાં આજે ત્રિભુવનદાસ કે ગલબાભાઈ કે મોતીભાઈ કે બીજા એવા આગેવાનોની સાથે ઉભા રહી શકે એવા આગેવાનોનો આજે સદંતર અભાવ છે. આ પરિસ્થિતિએ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. એક સમયે સહકારી આગેવાનોમાં પણ એવા આગેવાનો હતા કે જેમના અંગ પર ક્યાંય ડાઘ નહોતો. એ દકુ પટેલ હોય કે પછી સાવ ગરીબ સ્થિતિમાં જેમણે બનાસકાંઠા જિલ્લામાં ડેરી ઉદ્યોગની સ્થાપના કરી તે ગલબાભાઈ હોય કે સાવ સાધુની માફક રહીને ઋષિતુલ્ય જીવન જીવતા મોતીભાઈ ચૌધરી હોય.
આજે આવા સહકારી આગેવાનો જોવા મળતા નથી. આજે તો સહકારી આગેવાન તો જવા દઈએ, સહકારમાં ડાયરેક્ટર થાય એટલે પછી એના ધંધાઓ સહકાર સાથે ચાલુ થઈ જાય છે. આ પરિસ્થિતિ સહકારી ક્ષેત્રનું નિકંદન કાઢી રહી છે અને એક સમય એવો આવશે કે જે હેતુથી સરદાર સાહેબે આ સમગ્ર રચના કરી હતી એ હેતુના બદલે ખેડૂત પાછો ખાનગી ક્ષેત્રને દૂધ આપવા માટે મજબૂર બનશે. આ તરફ આપણે વધી રહ્યા છીએ ધીમી પણ મક્કમ ગતિએ. ભલે અત્યારે દૂધના આંકડા એમ અમારે ત્યાં 40 લાખ લીટર આવતું હતું ને હવે 80 લાખ લીટર આવે છે એમ કહેતા હોઈએ, પણ ધીરે ધીરે ખાનગી ડેરી કંપનીઓ, ખાનગી પ્રોસેસર્સ એ બજારમાં આવતા જાય છે અને દૂધ જેવી વાત કે જેમાં ગુજરાતે ઓપરેશન ફ્લડનો પાયો નાખ્યો, શ્વેત ક્રાંતિનું પાટનગર આણંદ બન્યું, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું હેડક્વાર્ટર આણંદ બન્યું, એ દૂધની ક્રાંતિ કરનાર ત્રિભુવનદાસ પટેલ, કુરિયન સાહેબ અને દલાયા જેવાના જે બલિદાન છે, જે એમનું એમાં પ્રદાન છે, એને ક્યાંક ને ક્યાંક આજે નેવે મુકાઈને સહકારી પ્રવૃત્તિનું નિકંદન થાય તે પ્રકારના સમાચારો આપણે છાપામાં વાંચીએ છીએ. આ દિશામાં ખાસ કરીને ખેડૂતોએ જાગવું પડશે. રાજ્ય સરકારે જે દૂધની ડેરીઓ છે એની સાથે જોડાઈને અમૂલ જો પિઝા વેચી શકતું હોય તો મારા ખેડૂતના ઘઉંનો આટો કેમ ન વેચી શકે? અમૂલ જો બીજી બધી પ્રોડક્ટ્સ વેચી શકતું હોય તો એ મારા ખેડૂતના ટામેટા કે રીંગણા કે મૂળા કે ગાજરની સ્લાઇસિંગ કે સલાડ કરીને કેમ ના બલ્ક પેકિંગમાં વેચી શકે? અમૂલનું બ્રાન્ડ નેમ હશે તો વેચાશે. ખાદ્ય પદાર્થોમાં પહેલામાં પહેલી જરૂરિયાત એ એમાં ગ્રાહકનો વિશ્વાસ ઊભો કરવા માટે બ્રાન્ડ નેમની જરૂરિયાત છે અને બ્રાન્ડ નેમ ઊભું કરતા વર્ષો લાગી જાય છે. આજે અમૂલ એ એવી બ્રાન્ડ છે કે જે અબજો રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. આ દિશામાં જ્યાં સુધી ખેડૂત નહીં વિચારતો થાય ત્યાં સુધી વધતા જતા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવ, બીજા ઇનપુટ્સના ભાવ, એના બિયારણના ભાવ અને ટૂંકી થતી જમીનો, આ બધું ભેગું થઈને એક દિવસ આપણા ખેડૂતને નિકંદન તરફ લઈ જશે એવું સ્પષ્ટ દેખાય છે. એટલે એ વાત સાથે પૂરા સંમત થતા જયેન્દ્રભાઈ, આપને મારે પૂછવું છે કે આ જે કંઈ આપણે ચર્ચા થઈ એમાં આપની વાત સાચી છે. ઓઇલ કંપનીઓએ આ મહિનામાં જ 10 વખત ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. તો પહેલા સરકાર પાસે હતું એટલે ભાવ વધારો કરવાની હિંમત નહોતા કરતા કારણ કે પ્રજા ઉપર એનો અસર ખરાબ પડે. આ જ્યારથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સ્વાયત્તતા આપવામાં આવી છે અને આ ભાવ વધારાની પ્રક્રિયા પારદર્શક નથી. જ્યારે ભાવ ઘટે છે ત્યારે એ કંપનીઓ નથી ઘટાડતી, પણ એ ક્યાં બીજું બહાનું મળે એટલે વધારી દે છે. આ પરિસ્થિતિમાં આપ એક વેપારીઓના પ્રતિનિધિ તરીકે આને કઈ રીતે જુઓ છો? મેં તમને સૌથી પહેલાં કહ્યું ને એ વાત પણ મને આ બધા અભ્યાસો પરથી દેખાય છે કે સરકાર ધીમે ધીમે બધી વાતમાં ખાનગીકરણ તરફ જઈ રહી છે. જે મોટા મોટા એકમો કે કોર્પોરેશનો જે પ્રજાની સેવા માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે જે ચાલવાની રીતે ચાલતા હતા કે હતા એ બધાને ડિસ્પોઝ ઓફ કરીને સરકાર આ બધી વાતમાં પોતાનો હાથ ખંખેરી પોતે એમાંથી જુદા થઈ અને મોંઘવારીમાં પોતે કોઈ રીતે જવાબદાર નથી એવી એક વાતાવરણ ઊભું કરવા માંગે છે. એટલે જ આ ઓઇલ કંપનીને બધું સોંપી દેવામાં આવ્યું છે. બાકી કોઈ ચીજ સરકારની નજરમાંથી દૂર હોય અને સરકારની પહોંચથી બહાર હોય એવું કોઈ માનવા તૈયાર જ નથી ક્યાંય કરતા ક્યાંય. કારણ કે સરકારનું ધ્યાન એમાં એ છે કે જો એનો ભાવ વધે એટલો અમને ટેક્સ વધે, બંને સરકારને. એટલે એ પોતાની વાત પણ કરે છે. પણ આપણે જોવું એ જોઈએ સરકારે કે જ્યાં ટેક્સ વધવાની વાત આવે કે જેનાથી ભાવ વધારો થાય એવી ટેક્સની પ્રક્રિયા છે કે એવી પ્રણાલી છે કે એવી વાતમાં એમણે પોતે કંટ્રોલ રાખવો જોઈએ અને વાત કરવી છે. બીજું, સરકારમાં CII કોમ્પિટિશન પેલેનું એક નિયમન કરવા માટેની કે ભાવ નિયંત્રણ કરવાની વાત છે. તો આજે હવે બીજી વાત છે મોંઘામાં મોંઘી ચીજથી અત્યારે લોકો પીડાઈ રહ્યા છે છેલ્લા 1.5 વર્ષથી, એ દવાની વાત છે. દવાની વાતમાં જ્યારે હોય ત્યારે મન થાય ત્યારે ભાવ વધી જાય. કોરોના આવ્યો એટલે અમુક બેઝિક જે દવાઓ હતી પેરાસિટામોલ એનો પણ ભાવ વધારી દીધો. આ બધાનો ભાવ એની પર સરકાર શું કામ એમ નિયમન નથી રાખતી? એમની ઉલટાનું જેમ માલ વધારે વેચાય, ટર્નઓવર વધારે થાય, એમ બેઝિક વાત છે કે કોસ્ટ ઓછી થાય, પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય, સસ્તી થવી જોઈએ દવા.
હિમાલયા જેવી કોઈ એટલે કોઈ આયુર્વેદાની કંપનીઓના પણ ભાવ ઉકાળાના ને બધાના વધી ગયા, બધી વાત વધી ગઈ. આ સરકારની નજરમાં નથી એવું નથી, એ બધાનો નફો વધી ગયો. સરકારની સાથે રહેલા લોકો કરોડો રૂપિયાના અલગ અલગ આયુર્વેદિકના બિઝનેસ કરે છે, એમના જે નફા છે એની ઉપર કેમ નજર નથી થતી કે આટલો નફો પ્રજા પાસેથી દવાનો તો ન જ લેવાય. ગરીબ પ્રજા છે, દવાનો ઉપયોગ વધારે પડતો ગરીબ પ્રજાને જ કરવાનો છે. બીજા બધા તો વીમાનું એ મને લાગે છે કે સમય આપણને આગળ નહીં જવા દે. જયેન્દ્રભાઈ, આપ વાત બહુ જ અગત્યની કરી રહ્યા હતા. દર્શક મિત્રો, ક્યાંક તકલીફ છે. જો સરકાર ડીઝલ પોતાના ભાવ પોતાની પાસે રાખતું હતું ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને એને કોમ્પેન્સેશન આપીને કરોડો રૂપિયા ચૂકવવા પડતા હતા અને સરકાર ભાવ વધારી નહોતી શકતી. એનો રસ્તો કાઢવા હવે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને માર્કેટ ડ્રીવન બજાર પ્રમાણે ભાવ રાખવાની વાત કરી. એમાં નિયમન જો સાચી રીતે થાય, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એની કોઈ ઇન્ડેક્સ હોવી જોઈએ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડના ભાવ આ હોય, આપણો એના ઉપરનો કરવેરા આટલા છે, તો ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપની આટલો ભાવ લઈ શકે. આ ઇન્ડેક્સિંગ જેવું ના હોય તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તો દલા તરવાડી જેવું છે. રીંગણ લઉં 2-4 કે ના લે 10-12. અત્યારે એ લોકોની પાસે મોનોપોલી છે અને જ્યારે કોઈ પણ પ્રકારનો એકાધિકાર કોઈના પણ હાથમાં આવે છે ત્યારે એમાં એક્સપ્લોઇટેશન ઇઝ ધ અલ્ટિમેટ આઉટકમ. ત્યારે શોષણ થાય ને થાય જ. આ વ્યવસ્થાઓ ક્યાંક સુધાર માગે છે, ક્યાંક સરકાર તરફથી એમાં એનું સાચી રીતે એનું ઇન્ટરવેન્શન થાય તે માગે છે, ક્યાંક ખેડૂતો અને ખેડૂતોના સહકારી વ્યવસ્થાઓ એના અંદર જે લૂણો લાગવા માંડ્યો છે તે લૂણો લાગતો અટકે અને વળી પાછા માનસીભાઈ પટેલ કે મોતીભાઈ ચૌધરી કે ગલબાભાઈ કે દલાભાઈ અથવા તો કુરિયન સાહેબ ને ત્રિભુવનદાસ જેવા આ ક્ષેત્રના ભેખધારીઓ, હું એમને ભેખધારી કહું છું, ભેખધારીઓ જ્યાં સુધી કૃષિ ક્ષેત્રમાં અને સહકાર ક્ષેત્રમાં નહીં આવે ત્યાં સુધી સહકારી બેંકોથી માંડીને બધા જ ક્ષેત્રે આ એક લૂણો લાગ્યો છે. અને સહકારી ખાતું, સહકાર ખાતું એટલે સરકાર ખાતું થઈ ગયું છે. સરકાર કે એ પ્રમાણે એ ચાલે. એને ખાતાને, સહકાર ખાતાના નિયમો જ હું અત્યાર સુધી સમજી નથી શક્યો કે કઈ રીતે ચાલે છે. ભગવાન ભરોસે ચાલતું કોઈ ખાતું હોય એમ સરકાર ભરોસે ચાલતું ખાતું એટલે સહકાર ખાતું છે. આ બધું બદલવું પડશે. નહીં બદલાય તો સરવાળે આવનાર પેઢી અત્યારની પેઢીને ક્યારેય માફ નહીં કરે. અને ભાવ વધારો એ ગરીબોને પીસે છે, મધ્યમ વર્ગને પીસે છે. પેલા રાતા માતા થઈ ગયેલા 1% જેની પાસે 58% સંપત્તિ છે એને એની કોઈ ફરક નથી પડતો. તમે એના ઉપર વધારે દબાણ લાવશો તો કેટલાક ઉદ્યોગપતિઓ જેમ લંડન જતા રહે છે એમ ત્યાં જતા રહે છે. એમને કંઈ આ દેશ સાથે મોહમાયા નથી. આ દેશમાંથી જ્યાં સુધી કમાવાની વાત છે ત્યાં સુધી બધું બરાબર છે. બધા આવા નથી, પણ ચોક્કસ આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા લોકો, ખાલી તમે કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી ની વાત કરી અને એમને જવા દો તો એમના ઉપર ભારે કરવેરા નાખવા જોઈએ, કાં તો એ જે નફો લે છે તે નફા ઉપરના કંઈ ધોરણો નક્કી કરવા માટે કોમ્પિટિશન કમિશનને કામે લગાડવું જોઈએ. બેમાંથી એક વાત થવી જોઈએ, નહીં તો પ્રજા તો પીસાય છે, પીસાતી રહેશે. આપણે નસીબવાદી છીએ એટલે હુંકારો નહીં કરીએ, હરી ઈચ્છા બલીસી કરીને ચાલીશું, પણ ક્યાં સુધી? મને લાગે છે આ ચર્ચાને આજે આપણે અહીં જ અટકાવીએ. મળીશું આવતીકાલે એક વિશિષ્ટ વિષય સાથે. બાળકોમાં કોરોના અને બાળકોને કોરોનાની થતી અસરો વિશે ચર્ચા કરીશું. મળીએ આવતીકાલે. શુભરાત્રી. ટેક કેર.